નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ક્લાસીસ ગાંધીનગર નામની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પાસ થવાનું પંચામૃત સિરીઝની અંદર આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ મજાના ટોપિક ભણીશું. પાસ થવાના પંચામૃત વિષય સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 2 આજે તમારી સમક્ષ લઈને ઉપલબ્ધ થયો છું. એક લેક્ચર આનું આવી ગયું છે જેમાં આપણે 5મા પાઠ ઉપર ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 17 કે જેમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે અને આ પાઠ પણ એકદમ સરળ જ છે અને વારંવાર રિપીટ થઈ રહેલા પ્રશ્નો જે છે એનો આજે આપણે સરસ મજાનો અભ્યાસ કરીશું. ઠીક છે, ચલો. એમાં આપણી જોડે પહેલો પ્રશ્ન અહીંયા છે, બેરોજગારીના કારણો જણાવો. હે, તો તમે ભણ્યા હશો બેરોજગારી એટલે શું, કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે તેમ છતાં પણ એને રોજગારી નથી મળી રહી. એ કામ શોધી રહ્યો છે, શિક્ષિત પણ છે, ઓછામાં ઓછું એણે માધ્યમિક ધોરણ પણ લીધું છે, તેમ છતાં એને કામ નથી મળ્યું. આવી જે ફરજિયાત પરિસ્થિતિ છે એને આપણે બેરોજગારી કહીશું. તો આ બેરોજગારી પાછળ કયા કયા કારણ જવાબદાર છે તો એની વાત કરીએ. સૌથી પહેલાં તો બેરોજગારીનું મુખ્ય કારણ જો કોઈ હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એ છે વસ્તી વધારો. શું છે? વસ્તી વધારાને કારણે પણ આપણે ત્યાં બેરોજગારીનો દર ઊંચો રહે છે. દર વર્ષે આપણે ત્યાં વસ્તી વૃદ્ધિ જે છે 2% દરે વધે છે. એટલે કે દર વર્ષે ભારતમાં 2 કરોડ વસ્તી વધે છે. હવે આટલી બધી વધતી વસ્તીને કેવી રીતે આપણે રોજગારી પૂરી પાડી શકીએ? તો એક કારણ જે છે બેરોજગારીનું એ છે વસ્તી વધારો. તો આવા નાના નાના ટોપિક તમે યાદ રાખજો, નાના નાના શબ્દો, તો પણ વાક્ય લખી શકશો. જેમ કે અહીંયા વસ્તી વધારો શબ્દ તમે યાદ રાખો તો એના ઉપરથી પણ તમે વાક્ય બનાવીને લખી શકો કે બેરોજગારીનું મુખ્ય કારણ વસ્તી વધારો છે. ત્યારબાદ શિક્ષિત જે યુવક યુવતીઓ છે કે જે એજ્યુકેટેડ છે, તો એમાં ખાલી છે ને ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્ય એનો અભાવ છે. એમના માત્ર પેલું કહેવાય ને કે પુસ્તકીય જ્ઞાન છે, થિયરિકલ નોલેજ છે, ટેકનિકલ પ્રેક્ટિકલ જે નોલેજ જે છે એનો સદંતર અભાવ છે. એમને જ્ઞાન નથી, જેના કારણે પણ એ લોકો બેરોજગાર રહે છે. ત્રીજું, કૃષિ ક્ષેત્રની વાત કરીએ આપણે, કેમ કે ભારતનો લગભગ 60% વર્ગ આ કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે. તો કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો એમાં વરસાદની અનિયમિતતા અને વરસાદની અનિયમિતતા તેમજ સિંચાઈની પૂરતી સગવડ નથી, એના લીધે પણ આ બેરોજગારી વધી રહી છે. તો હવે કૃષિમાં તો તમને ખબર છે આખા પાકનો આધાર જે છે, મોટા ભાગે જ્યાં સિંચાઈની સગવડ નથી તો એ લોકો ચોમાસા દરમિયાન એક જ વાર ખેતી કરે છે વર્ષમાં, અને એમાંય પણ જો વરસાદ અનિયમિત રહે તો એ પાકને નુકસાન થતું હોય છે. તો ખેડૂત વર્ગ છે, એની સાથે જોડાયેલું મજૂર વર્ગ છે અને ત્યાંથી લઈને બધા સુધી જે 60% લોકોને એના ઉપર પ્રભાવ પડશે. તો એના લીધે ખેતીનો વિકાસ થઈ શકતો નથી. આજે યુવાનોની અંદર તમે જુઓ, કૃષિ ક્ષેત્રે તમને ઉદાસીનતા જોવા મળશે. કોઈ પણ યુવાનને પૂછો તમે શું ખેતી કરશો, જવાબ ના હશે. ઇવન તમારો જવાબ તમે વિચારી જુઓ, શું તમે ખેતી કરવા તૈયાર છો, તો તમારો જવાબ પણ કદાચ ના હોઈ શકે. તો આજના યુવાનોમાં કૃષિ ક્ષેત્રે ઉદાસીનતા છે. ગ્રામ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ એની સ્થિતિ નબળી છે. એક સમય હતો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે દર 4 ઘર છોડીએ ને તો એકાદું ઘર આવું કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ ચાલતો જોઈએ. ઇવન પાપડ, અથાણા બનાવવાનો, આ તે ભરતકામ માટે. પણ આવા બધા ઉદ્યોગોની સ્થિતિ પણ અત્યારે કફોડી છે, કેમ કે હવે મોટી મોટી ફેક્ટરીઓ લાગી ગઈ છે. આવા નાના ઉદ્યોગો જે છે એમની સ્થિતિ કફોડી બની છે. નવા ધંધા રોજગાર ઊભા કરવા માટે અત્યારે યુવાનોની અંદર સાહસનો પણ અભાવ છે. એ લોકો સાહસ નથી કરી રહ્યા, કેમ કે સૌ પ્રથમ તો આપણે સાહસ તો કરવું પડશે ને. સફળતા નિષ્ફળતા એ પછીની વાત છે. તો હવે નવા ધંધા રોજગાર ઊભા કરવા માટે યુવાનોમાં સાહસનો પણ અભાવ છે. આ બધા કારણો જે છે એ બેરોજગારીના છે. આ કારણોને લીધે બેરોજગારીનો દર વધી રહ્યો છે. માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન જોવા મળે છે. અત્યારે માણસને એક જગ્યાએથી બીજી જગ્યાએ, કહેવાનો મતલબ ધંધો રોજગાર નોકરી કરવા માટે જવું જ નથી. બધાને પોતપોતાના પ્રદેશની અંદર પોતાના ઘરની નજીક રોજગાર જોઈએ છે.
તો આ તો કેવી રીતે શક્ય છે? માનવ શ્રમની ગતિશીલતા તો થવી જોઈએ. જે કરે છે એમને ધંધા રોજગાર મળી રહે છે. બચતોના ઓછા પ્રમાણને લીધે નવા મૂડી સર્જન દરમાં ઘટાડો થતાં નવા ધંધા રોજગાર જે છે એ સ્થપાઈ શકતા નથી. અત્યારે હવે દરેક કુટુંબો જે છે એ જેટલી બચત કરવી જોઈએ એટલે કરી શકતા નથી. જો આપણે બચત કરીશું તો આપણી જોડે મૂડી વધશે અને મૂડીથી આપણે નવા ધંધા રોજગાર ઊભા કરીશું. પણ હવે બચતોનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે. ખેતી સિવાયના વૈકલ્પિક રોજગારીનો અભાવ વગેરે આ જે કારણો જે છે બેરોજગારીના છે. ત્યારબાદ આપણને કહે છે કે આ બેરોજગારીની અસર શું થાય. માની લો કે કોઈ વ્યક્તિ બેરોજગાર છે, એ નોકરી ધંધો શોધી રહ્યો છે, એની ઈચ્છા છે નોકરી કરવાની, ધંધો વ્યવસાય કરવાની, પણ તેમ છતાં એને મળી નથી રહ્યો. તો એ જે બેરોજગાર વ્યક્તિઓ શું અસર થાય? તો સૌથી પહેલાં તો યુવાનોની અંદર વાત કરીએ તો શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થઈ જાય છે. તો આજના વિદ્યાર્થીઓ યુવાનો જુએ કે આટલી બધી એની જોડે ડિગ્રી હોવા છતાં, આટલી બધી સ્કિલ હોવા છતાં પણ એને સારા પ્રમાણમાં નોકરી મળી નહીં. તો એ લોકો પણ ધીરે ધીરે આટલો બેરોજગારીનો દર જુએ, આટલા ટેલેન્ટેડ લોકોને રખડતા જુએ તો એમને પણ માનસિક કંઈક અસર થાય કે આવું ભણાય જ નહીં, ભણવાનો ફાયદો શું, વગેરે વગેરે આવા વિચાર પણ આવે. તો ટૂંકમાં ધીરે પછી બેરોજગારીને લીધે યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં પણ ઘટાડો થાય. બીજું, યુવાનોની માનસિક સ્થિતિ ઉપર વિપરીત અસર થાય, તેમજ તેઓ નિરાશ અને હતાશ થઈ જાય. અને સ્વાભાવિક છે, પ્રકૃતિને સહજ, જ્યારે આટલા બધા વર્ષ આપણે શિક્ષણ મેળવ્યું હોય અને ત્યારબાદ આટલી બધી ડિગ્રી મેળવ્યા છતાં પણ ક્યાંય મેળ ન પડતો હોય તો માનસિક રીતે નિરાશા અને હતાશા આવે, એ પણ સ્વાભાવિક છે. તો આ બધી બેરોજગારીની અસરો થાય છે. યુવાનોની માનસિક સ્થિતિ ઉપર વિપરીત અસર થાય. ત્યારબાદ જે બેકાર યુવાનો જે છે એ માદક દ્રવ્યોની હેરાફેરી કરે છે, જે ગેરકાનૂની વ્યવસાય કરે, ચોરી, લૂંટફાટ, આવા અસામાજિક અને અનૈતિક કે ગુનાહિત કૃત્ય કરવા માટે પ્રેરાય છે. કેમ કે પેલું કહેવાય ને વિદ્યાર્થી મિત્રો કે પાપી પેટનો સવાલ છે, શું કરશે? જ્યારે એને કોઈ પણ જગ્યાએથી આવક નથી થઈ રહી તો એ આવી અસામાજિક પ્રવૃત્તિ કરવા તરફ પ્રેરાશે. ગમે ત્યાંથી એ રૂપિયો પ્રાપ્ત કરવા માટે લોભાશે. એના માટે એને ખરાબ રસ્તો પસંદ કરવો પડે તોય ભલે. આ બધી અસર થાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા ધીરે આપણે ત્યાં વધે. સમાજમાં વર્ગભેદ થાય, અમીર ને ગરીબ ને આવા વર્ગભેદ ધીરે થતા જાય છે. બેરોજગારીને લીધે પાછી ગરીબી ઉદ્ભવે. કેમ કે બેરોજગાર માણસ લાંબા સમય સુધી બેરોજગાર રહેશે તો એ અંતે ગરીબની વ્યાખ્યામાં બંધ બેસશે. ગરીબ અને બેકાર કુટુંબોની સ્થિતિ દયનીય બને છે. ગરીબ કુટુંબનું જીવન ધોરણ ધીરે પછી નીચું જાય છે અને આવા કુટુંબના સભ્યો પછી માદક દ્રવ્યોનું સેવન કરતા થાય છે, નશો કરતા થઈ જાય છે. કેમ કે આવી પરિસ્થિતિની અંદર એમની જોડે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. તો આમ બેરોજગાર વ્યક્તિ સમાજ અને અર્થતંત્ર ઉપર વિઘાતક અસર પાડે છે. તો આ બધી બેરોજગારીની અસરો છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં પણ આપણે 4 જેટલા પ્રશ્નો જોઈશું, 4-5 પ્રશ્નો, તો જેમાંથી તમને 4 ગુણ પ્રાપ્ત થશે. એક વિડીયો આપણે આગળ પણ તમને આપી દીધો છે, બરાબર છે. દરેક વિડીયોની અંદર તમારી જોડે 3-4 ગુણની વાત લઈને આવીશ. જો તમે એટલું રેડી કરશો તો આરામથી મેં તમને કીધું હતું 26 નહીં પણ 46 માર્ક્સ આવશે. ઓકે. ત્રીજો પ્રશ્ન છે, ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો આપણે કોને ગરીબ કહીશું? શું તમે ગરીબ છો? જો તમે ગરીબ હશો તો આ લક્ષણો તમને લાગુ પડશે. તો તમારા જે લક્ષણો નથી, કહેવાનો મતલબ એ જ તો લખવાના છે. સો ગરીબી એટલે શું અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. આવો સરસ મજાનો આપણો ત્રીજો પ્રશ્ન. તો ગરીબી એટલે શું? જે વ્યક્તિને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની જે આવી સ્થિતિ સર્જાય એને ગરીબી કહેવામાં આવે છે. અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો એ લક્ષણો આપણે જોઈએ કે જેમને 2 ટંકનું પૂરતું ભોજન મળતું નથી,
એ ગરીબ છે. જેમને રહેવા માટે ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય, મતલબ કે આરોગ્યમય જગ્યા ના હોય, એ ગરીબ છે. જેમને ગંદા વસવાટોમાં રહેવું પડતું હોય એ ગરીબ છે. જેમની આવક જે છે સરકારે એક નિર્ધારિત આવક મૂકી છે કે ઓછામાં ઓછા આટલા કમાવા જોઈએ. જેમ કે આપણે વાત કરીએ તો સરકારે કીધું કે ગામડાની અંદર મહિનાના એક વ્યક્તિ દીઠ 800 રૂપિયા એણે કમાવવા જોઈએ, તો એ ગરીબ નથી. તો આ લોકોની આવક મહિનાની એક જણની 800 રૂપિયા નથી. બોલો, તો જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, મતલબ 800 રૂપિયા કરતી પણ ઓછી હોય, એ ગરીબ છે. એ એનું લક્ષણ છે. જેમને પોષણયુક્ત પૂરતો આહાર મળતો ના હોય, જે શારીરિક રીતે અશક્ત હોય, જેમનું આયુષ્ય જે છે એ સરેરાશ આયુષ્ય કરતાં ઓછું હોય, કેમ કે આવા ગંદા વિસ્તારોમાં રહેતા હોય, યોગ્ય પોષક તત્વવાળો ખોરાક ના હોય, વારંવાર રોગોથી પીડાતા હોય, તો બેશક સ્વાભાવિક છે કે એમનું આયુષ્ય પણ ઓછું હોવાનું. જેઓ નિરક્ષર હોય, અભણ હોય અને જેમના બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરતા હોય, જેઓ સતત નાના મોટા રોગથી પીડાતા હોય, તેમના બાળકોનો મૃત્યુ દર પણ ઊંચો હોય, મૃત્યુ પ્રમાણ ઊંચું હોય, તો આ ગરીબના લક્ષણો છે. તો એક આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. ગરીબી એટલે શું અને ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. ત્યારબાદ છે આપણને બીજો પ્રશ્ન કહે છે ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. હવે કયા કારણોસર આ ગરીબી ઉદ્ભવે છે, એની પાછળ કયા કયા કારણ જવાબદાર છે? વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું કારણ એ છે દેશમાં વરસાદની અનિયમિતતા. તો તમને પણ આશ્ચર્ય થાય કે વરસાદ ટાઈમસર ન પડવો અને ગરીબી, આ બંનેને શું લેવા દેવા? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એમ કે આપણા દેશનો 60% જેટલા લોકો જે છે એ કૃષિ સાથે જોડાયેલા છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. જ્યારે તમે જુઓ, એક ખેડૂત છે, એના ખેતરની અંદર મજૂર કામ કરતા હોય છે, ગણોતિયા હોય છે, ત્યાંથી લઈને નાનો વેપારી, મોટો વેપારી, ત્યાં સુધી બધા એ જે અનાજ જે છે એના વ્યાપાર સાથે, યા તો એ અનાજ ઉગાડવા સાથે, યા એના ખેતરમાં મજૂરી કામકાજે સંકળાયેલા હોય છે. પણ હવે તમે જ વિચારો કે અગર ખેડૂતે અનાજ વાવ્યું છે અને સમયસર વરસાદ પડતો નથી, તો એનો અનાજમાં પણ કહેવાનો મતલબ કંઈ ભલી વાર નહીં હોય. જેવું પાકવું જોઈએ એટલું પાકશે નહીં. જેટલું અનાજ દર વર્ષે થતું હતું એના ખેતરમાં એટલું થશે નહીં. તો જો વરસાદ અનિયમિત હશે તો ખેડૂતથી લઈ, ગણોતિયાથી લઈ, છેક દૈનિક મજૂરથી લઈ નાના અને મોટા વેપારી સુધી એની ઇફેક્ટ જાય. સો દેશમાં જ્યારે વરસાદની અનિયમિતતા સર્જાય, પછી સિંચાઈની અપૂરતી સગવડ હોય, સિંચાઈ ના મળી રહી હોય, ખેતરની અંદર ઉભેલા પાકને પૂરતું પાણી ન મળતું હોય, તો એના કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થાય છે. આના કારણે પણ ધીરે ધીરે ગરીબી વધે છે. તો આ ગરીબી ઉદ્ભવવાના કારણો છે. હવે ગામડાની અંદર વાત કરીએ તો ત્યાં ચોમાસાની ઋતુ દરમિયાન એ લોકો ખેતી કરે, પણ ચોમાસાની ઋતુ દરમિયાન બાકીના 6 થી 8 મહિના જે છે એ લોકોની જોડે કોઈ જ કામ હોતું નથી. હવે ગામડામાં ક્યાં કંઈ ઉદ્યોગો આવેલા છે જેથી કરીને બાકીના સમયની અંદર કે એવા કોઈ ધંધા રોજગાર છે કે પોતાનું પેટ રળી શકે? તો કહેવાનો મતલબ, ગ્રામીણ ક્ષેત્રમાં ચોમાસાની ઋતુ સિવાયનો જે સમય છે એમાં એવી કોઈ વૈકલ્પિક રોજગારી હોતી નથી. એટલે કે વૈકલ્પિક રોજગારીનો સદંતર અભાવ હોય છે. ગામડાના લોકો કૃષિ સિવાયના જે બીજા વ્યવસાયો છે એના માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો પણ એમાં અભાવ હોય છે. હવે ગામડાનો માણસ જે છે, ખેડૂત છે, ફક્ત ખેતી કરવાનું જાણે છે. એનામાં ખેતી સિવાય બીજું કોઈ જ કૌશલ્ય નથી કે એના સિવાય એને કોઈ તાલીમ કે શિક્ષા પણ આપવામાં આવતી નથી. તો આ બધા કારણોને લીધે ધીરે ધીરે પછી આ ગરીબીની ખાઈ જે છે એ વધતી જાય છે. પછી આપણે ત્યાં ગામડાઓમાં તમે જોશો તો હજી જ્ઞાતિ પ્રથા છે, તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો છે. એની પાછળ આપણે ગજા ઉપરના ખર્ચ કરીએ છીએ દેખાદેખીના કારણે. પછી એનાથી લોકો શું થાય છે? દેવાદાર બની જાય છે. ખર્ચ કરતા તો કરી લે છે, પણ પાછળથી એમના ઉપર દેવું વધતું જ જાય છે અને ધીરે ધીરે પાછા ગરીબીમાં ધકેલાતા જાય છે.
તો દેશની અંદર આપણે ત્યાં પંચવર્ષીય યોજનાઓ લાગુ કરવામાં આવે છે. પંચવર્ષીય યોજનાઓ શું છે? તો કે આપણા દેશમાં દર 5 વર્ષ માટે એક કોઈક વસ્તુ સંદર્ભે એના ઉપર કામ કરવામાં આવે. જેમ કે 5 વર્ષ માટે ગરીબી પાછળ કામ કરે, 5 વર્ષ માટે રોજગારી ઉપર કામ કરે કે વધારેમાં વધારે રોજગારી આપી શકીએ, 5 વર્ષ માટે શિક્ષણ ઉપર કામ કરે. આવી પંચવર્ષીય યોજનાઓ ચાલે. એમાં પણ છેવાડાનો જે માનવી છે એમાં હંમેશા એની અવગણના થઈ છે, એના ઉપર પૂરતું ધ્યાન અપાયું નથી, એટલે આ ગરીબીની ખાઈ ધીરે ધીરે વધતી જાય. હવે ખેતીની અંદર તમે જોશો તો એમાં રોકડિયા પાકોને વધારે પ્રોત્સાહન મળી રહ્યું છે, એટલે કે ખેડૂત વર્ગ પોતાના ખેતરમાં રોકડિયા પાક વધારે વાવી રહ્યો છે, એનું ઉત્પાદન લઈ રહ્યું છે. કેમ કે જે અનાજ જે છે, જેમ કે ઘઉં, બાજરી છે, જુવાર છે, એ નથી વાવી રહ્યા અથવા તો ઓછું વાવી રહ્યા છે. એનું કારણ એના ભાવ બરોબર મળતા નથી. જ્યારે રોકડિયા પાકો જે છે એનો વ્યાપાર વધારે છે, ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે બહુ કામના હોવાથી એમાં ભાવ સારો મળે છે, એટલે ખેડૂત વર્ગ રોકડિયા પાકોને વધારે પ્રોત્સાહન આપી રહ્યો છે. એટલે અનાજ અને કઠોળ જે છે એનું ઉત્પાદન ઘટી ગયું છે, એટલે એના ભાવ જે છે એ વધી ગયા છે બજારમાં. ઓકે, તો આ બધાના કારણે આ ગરીબી ઉદ્ભવે છે. ટેકનોલોજીની અંદર ફેરફાર થયા એટલે ગામડાના પરંપરાગત વ્યવસાયો હતા આપણે ત્યાં, કુટીર ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ, એ પણ હવે પડી ભાગ્યા. કેમ કે હવે મોટી મોટી ફેક્ટરીઝ લાગી ગઈ, વસ્તી વધારો થયો, એટલે શ્રમની માંગ કરતાં કામ કરનાર વર્ગ વધી ગયો. કામ છે એના કરતાં વ્યક્તિઓ વધારે છે, કામ ઓછું છે અને વ્યક્તિઓ વધારે છે, કેમ કે વસ્તી વધારો થઈ ગયો છે, હે ને? એટલે બેકારી વધી ગઈ છે અને ગરીબીમાં વધારો થયો. ત્યારબાદ આપણી જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ કહેવાય એની માંગ વધી, અને જ્યારે બજારમાં વિદ્યાર્થી મિત્રો કોઈ બી વસ્તુની માંગ વધે ને એટલે એનો ભાવ વધી જતો હોય છે અને લોકોની ખરીદ શક્તિ ઘટી જતી હોય છે, કેમ કે એટલી બધી માંગ એની હોય છે. તો આમ આ બધા કારણોથી દેશમાં ગરીબી વધે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ છે બેરોજગારી. આ બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બેરોજગારીનો અર્થ આપો, એના મુખ્ય સ્વરૂપની માહિતી આપો. બેરોજગારી કોને કહીશું આપણે? તો કે જે વ્યક્તિ 15 થી 60 વર્ષની વય ધરાવતો હોય, એટલે કે એની ઉંમર 15 થી 60 વર્ષની હોય, બજારની અંદર જે પ્રવર્તમાન દર ચાલતા હોય, જેમ કે કોઈક મજૂર હોય તો એનો એ કામ કરવાનો દિવસનો દાઢીનો એને 400 થી 500 રૂપિયા મળતા હોય કે 300 થી 500 મળતા હોય, એ દરે પણ એ કામ કરવા ઈચ્છતો હોય એવા, અથવા તો એની ડિગ્રી પ્રમાણે બજારમાં એની ડિગ્રી પ્રમાણે જે પગાર ચાલતો હોય એ પગારે કામ કરવા ઈચ્છતો હોય, તો બજારના પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની એની તત્પરતા હોય, ઈચ્છા હોય, એના જોડે યોગ્ય લાયકાત હોય, એના જોડે એ કામ કરવાની શક્તિ હોય, તેમજ કામની શોધમાં હોય, છતાં પણ એ કામ ન મળે એવી ફરજિયાત પરિસ્થિતિ જે ઊભી થાય છે એને બેરોજગારી કહેવામાં આવે છે. તો અહીંયા બેરોજગારીના પ્રકાર આપણે જોવાના છીએ. એમાં પહેલું જે છે એને આપણે જોઈશું કે ઋતુગત બેરોજગારી. આ બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઋતુગત બેરોજગારી કોને કહેવાય? તો હવે ભારતની અંદર તમે જુઓ, કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં સિંચાઈની આપણે ત્યાં જેવી જોઈએ એવી સગવડ નથી. એટલા માટે વરસાદની તમે જુઓ તો ત્યાં અનિયમિતતા છે. મોટા ભાગની ખેતી ચોમાસા આધારિત થઈ ગઈ અને વૈકલ્પિક રોજગારીનો અભાવ છે. ગામડામાં બીજો કોઈ વિકલ્પ જ નથી કે ચોમાસા દરમિયાન એ લોકો ઉદ્યોગ ધંધા કરી શકે. હવે એના કારણે લોકો 3 થી 5 મહિના બેકાર બેસી રહે છે. તો આ ઋતુગત બેરોજગારી કહેવાય. શેના કારણે? ઋતુગત બેરોજગારી. પછી છે ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહીશું? કે જૂની ટેકનોલોજીના સ્થાને, હવે કોઈ ઉદ્યોગ હોય, માની લો આજથી 50-60 વર્ષ પહેલાં સ્થપાયો, તો જૂની ટેકનોલોજીના સ્થાને જ્યારે નવી ટેકનોલોજી આવે તો એ જે ઉદ્યોગમાં કામ કરતા લોકો જૂની ટેકનોલોજીથી વાકેફ છે, જૂની ટેકનોલોજીમાં માસ્ટરી ધરાવે છે, નવી ટેકનોલોજીમાં નહીં. તો જ્યારે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે એટલે શ્રમિકોને અમુક સમય માટે બેરોજગાર બનવું પડે છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. એટલો સમય એમના માટે સંઘર્ષજન્ય હોય છે.
ત્યારબાદ છે માળખાગત બેરોજગારી. માળખાગત બેરોજગારી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો પછાત અને રૂઢિચુસ્ત. આપણું સામાજિક વાત કરીએ, સામાજિક આપણે ત્યાં પછાતપણું છે. આપણે ત્યાં પરંપરાગત રૂઢિઓ, રિવાજો અને નિરક્ષરતા પણ છે. અને માળખાકીય સુવિધાઓનો પણ આપણે ત્યાં અભાવ છે. તો આ બધા કારણોને લીધે માળખાગત બેરોજગારી પણ સર્જાય. એના પછી છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કોને કહેવાય? છુપાયેલી બેરોજગારી કોને કહીશું? આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ તો શું કહીશું? દાખલા તરીકે તમે વિદ્યાર્થીઓ માનો કે એક કંપની છે, ટાટા કંપની, બરોબર, 100 કારનું ઉત્પાદન કરે છે. કેટલી? 100 કારનું ઉત્પાદન કરે છે અને એની અંદર 100 વ્યક્તિઓ જે છે એ કામ કરે છે. ટાટા કંપની રોજની 100 કારનું ઉત્પાદન કરે છે અને એમાં 100 જણ કામ કરે છે, ઉદાહરણ તરીકે. પણ ટાટા કંપનીને એમ લાગે કે આપણી કંપની બહુ સફળ છે, સક્સેસફુલ છે અને હજી આપણે રોજગારી વિશેષ લોકોને આપીએ તો એ બીજા વધારાના 100 વ્યક્તિઓને ભરતી કરે છે. તો આ બાકીના 100 વ્યક્તિઓ છુપા બેરોજગાર કહેવાય. કેવા? છુપા યા તો પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. કેવી રીતે? તો હવે તમે જુઓ કે જ્યારે 100 જણા હતા ત્યારે 100 કારનું ઉત્પાદન થતું હતું. હવે 100 + 100 200 થઈ ગયા તો પણ 100 કારનું ઉત્પાદન થાય છે. મતલબ કે આ 100 જણા ના હોત ને તો પણ 100 કારનું ઉત્પાદન થતું જ હતું. એટલે કે વ્યક્તિગત દેખીતી રીતે કામમાં રોકાયેલા હોય, આ લોકો દેખીતી રીતે કામમાં રોકાયેલા છે, પણ વાસ્તવિક જે ઉત્પાદન થાય છે એમાં કંઈ વધારો થતો નથી. પહેલાં પણ 100 કારનું ઉત્પાદન થતું હતું ને હવે પણ 100 કારનું જ ઉત્પાદન થાય છે. એટલે કે આવી વ્યક્તિને કામમાંથી દૂર કરવામાં આવે, અગર તમે આમને કાઢી બી નાખો તો પણ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થતો નથી. તો આવા જે છે એમને પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવામાં આવે છે. ઓકે, એવી જ રીતે બીજો એક પ્રકાર છે ઔદ્યોગિક બેરોજગારી. હા, ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? તો કે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર થતા ફેરફારને લીધે જે વ્યક્તિ ટૂંકા કે લાંબા સમય માટે બેરોજગાર થતો હોય છે, આવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. અને એક પ્રકાર છે શિક્ષિત બેરોજગારી, કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય. કેટલું? ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જે વ્યક્તિ બેરોજગાર હોય તો એને શિક્ષિત બેરોજગાર કહેવાય. કેવો? શિક્ષિત બેરોજગાર, કે એણે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય તેમ છતાં પણ જો એ બેરોજગાર છે તો એ શિક્ષિત બેરોજગાર કહેવાશે. તો ગરીબીવાળો પ્રશ્ન છે, ગરીબી ઉદ્ભવવાના કારણો, આ ધી મોસ્ટ ટાઈમથી 4-5 પ્રશ્નો જે છે ખાસ કરી લેજો, બરોબર? કેમ કે 4 ગુણનો આમાંથી પ્રશ્ન બોર્ડમાં પૂછાશે. જેથી કરીને પહેલા વિડીયોમાં બી તમને મેં કીધું અને આ વિડીયોમાં પણ કહી દઉં છું, તો 8 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે. અને 4 ગુણનો નકશો કરી લો એટલે 12 ગુણ તમારા પાક્કા થઈ જાય. વધ્યા જે 16 ગુણ સેક્શન એની આપણી યુટ્યુબ ઉપર ડેઇલી સિરીઝ ચાલે છે. દરેક વિષયના 16 આપીએ છીએ પ્રશ્નપત્ર. તો એ 16 તમે કરી લો એટલે બીજા 16 ગુણ પણ તમારા પાક્કા થઈ જાય. તો આમાં નાપાસ થવાની કોઈ સંભાવના રહેતી નથી. ઓકે, અને લાસ્ટ પ્રશ્ન આપણે જોઈ લઈએ. અહીંયા આપેલો છે વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજાર એટલે શું એને વાત કરીએ. આપણ માટે અહીંયા સરસ મજાનો શબ્દ છે, આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. હવે તમે જુઓ, વિશ્વ જે છે એ વિશ્વના દેશો પોતાના શ્રમિક મજૂરોની પરસ્પર આપ-લે કરે છે. વિશ્વ પોતાના મજૂરો જે છે એની પરસ્પર આપ-લે કરે છે. આપણાવાળા પણ વિદેશમાં કમાવા જાય છે, બીજા અન્ય કોઈ અધર કન્ટ્રીવાળા પણ ભારતમાં આવે છે, પણ બહુ ઓછા આવે છે, પણ પરસ્પર એની આપ-લે થાય છે. તો હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એટલે કે જેને આપણે ઇન્ટરનેશનલ કક્ષાએ વાત કરીએ તો જે શ્રમિકો જે છે, કામ કરનાર લોકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગાર મેળવવા માટે કે પછી વેપાર ધંધા કરવા માટે કે પછી ઉદ્યોગ કરવા માટે કે પછી તાલીમ કે ઉચ્ચ અભ્યાસ કરવા માટે કે પછી શૈક્ષણિક વ્યવસાયની શોધમાં સ્થળાંતર કરે છે, એને કહેવાય વિશ્વ શ્રમ બજાર. એવું જરૂરી નથી મજૂર શબ્દને તમે સંકુચિતતામાં ના લેશો. કહેવાનો મતલબ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે શ્રમિકો છે એ એક દેશમાંથી બીજા દેશમાં
રોજગારી મેળવવા માટે જાય, વેપાર ધંધા કરવા માટે જાય, ઉદ્યોગ મેળવવા માટે, તાલીમ લેવા માટે કે પછી વધારે હજી ઉચ્ચ અભ્યાસ કરવા માટે પણ જ્યારે વિદેશમાં જાય છે તો આવી જે પરિસ્થિતિ નિર્માણ થાય ને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. હવે હાલની વાત કરીએ અત્યારની પરિસ્થિતિમાં તો હાલ ઉચ્ચ કક્ષાના ટેકનિકલ જ્ઞાન મેળવવા માટે, ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે આ વિકસિત દેશોમાં જવાનું ચલણ જે છે એ વધ્યું છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, હે ને. તો એ વલણની અંદર વધારો નોંધાયો છે. તો વધારે શૈક્ષણિક જ્ઞાન મળે, વધારે કૌશલ્ય મેળવી શકાય એ માટે તેમજ વધારે સુવિધા, વધારે સારી નોકરી, વધારે આવક મળે એટલા માટે આપણા દેશના આવા બુદ્ધિવાળા લોકો જે છે એ બહિર્ગમન કરી રહ્યા છે. એટલે કે બુદ્ધિ ધનનું બહિર્ગમન થઈ રહ્યું છે, જેના માટે શબ્દ છે બ્રેઇન ડ્રેઇન. આપણા દેશની અંદર જે આવા બુદ્ધિશાળી પ્રતિભા ધરાવતા લોકો જે છે એમને વધારે આવક પ્રાપ્ત થાય, વધારે કૌશલ્ય શીખવા મળે, વધારે સુવિધાઓ મળે એ હેતુથી એ લોકો બીજા દેશમાં જઈ રહ્યા છે, જેને બ્રેઇન ડ્રેઇન કહેવામાં આવે છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો એ બુદ્ધિ ધનનું સ્થળાંતર થઈ રહ્યું છે. મોટા ઔદ્યોગિક એકમો જે છે એ ઊંચી લાયકાત અને જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા જે કર્મચારી જે છે એને હજી વધારે ઉચ્ચ તાલીમ લેવા માટે પણ વિદેશની અંદર મોકલતા હોય છે. એને વધારે તાલીમ લેવા માટે પણ વિદેશની અંદર મોકલતા હોય છે. તો આપણા દેશમાંથી જે બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓના તેમજ તાલીમ પામેલા કુશળ કારીગરો અન્ય દેશમાં થતું સ્થળાંતર તથા ધીરે ધીરે પછી સ્થાયી ત્યાં જ વસવાટ થઈ જાય, આનું જે પ્રમાણ વધી રહ્યું છે એટલા માટે કરીને આપણા દેશની અંદર જે આવા બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી જે પ્રતિભાઓ છે એની ભારે ખોટ વર્તાણી છે. ઓકે, તો આ ચેપ્ટરમાંથી આપણે આ 6 પ્રશ્ન જે છે એનો સરસ મજાનો અભ્યાસ કર્યો. મેં તમને પહેલાં રૂપરેખા આપી અને ફરીથી રૂપરેખા તમને આપી રહ્યો છું. એક લેક્ચર આપણું થઈ ગયું છે, એમાં જે તમને 5 પ્રશ્નો આપ્યા હતા એમાંથી તમને 4 ગુણનો પ્રશ્ન એક મળી રહેશે. બીજા આજના 6 પ્રશ્નો છે એમાંથી બીજો એક 4 ગુણનો પ્રશ્ન મળી રહેશે. 4 ને 4 8 ગુણ તમારા થઈ ગયા. વિભાગ ડીમાં 4 ગુણનો નકશો પૂછાય છે. ઓલરેડી એનો વિડીયોઝ જે છે એ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ, તમે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરજો. તો 4 ગુણ તમારા બીજા થઈ ગયા 12 ગુણ. ત્યારબાદ મેં તમને કીધું કે સેક્શન એની મિશન 16 કરીને પણ આપણી ચેનલ ઉપર અત્યારે સિરીઝ ચાલુ છે. જો તમે દરેક પેપરના એ 16 10 મિનિટના વિડીયો જે હશે એ તમે જોઈ લેશો, બરાબર, તો તમારા એ 16 ગુણ પણ ક્યાંય નહીં જાય. તો આમાં નાપાસ થવાનો સવાલ આવતો જ નથી. મૂળ વાત છે કે આ 1 મહિનો તમે નિયમિત રહો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નિયમિત રીતે તમને આ વિડીયોની નોટિફિકેશન મળે એટલે બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો. અને તમારા સહધ્યાયી છે, ક્લાસમેટ છે, એમને પણ જણાવજો આ સિરીઝ વિશે. પાસ થવાનું પંચામૃત સિરીઝ ચાલી રહી છે, મિશન 16ની સિરીઝ ચાલી રહી છે, જેમાં દરેક વિષયના વિડીયોઝ આવી રહ્યા છે. ઓકે, સો એમને પણ શેર કરજો, એમને પણ માહિતી આપજો. ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. સાંભળવા બદલ દિલથી આભાર. ગુડ બાય. જય હિન્દ.